કેમ છો વિદ્યાર્થીઓ? બધા સારા, બધા મજામાં? તો આપણે ચાક માત્રનો સિદ્ધાંત સમજેલા છે, બરાબર? ઓકે. અને હવે આ ચાક માત્રના સિદ્ધાંતને મદદથી આપણે બીજા બે દાખલાઓ, તે છે આપણા સ્વાધ્યાયનો 16 અને સ્વાધ્યાયનો 17મો, એમ બે દાખલા જોવાના છે. ઓકે. તો સ્વાધ્યાયનો 16મો અને સ્વાધ્યાયનો 17મો એકદમ ઈઝી છે, પણ જો તમે રકમને બરાબર સમજો અને તે પ્રમાણેની આકૃતિને પણ તમારે સમજવા પડશે. તો એ આકૃતિ પરથી આપણે ચાક માત્રાનો સિદ્ધાંત, કે જે બિંદુથી ટેકવેલું હોય તે બિંદુથી ડાબી બાજુ ભાર ભાર ભુજા અને જમણી બાજુ પ્રયાસ પ્રયાસ ભુજા, એટલે બળ ગુણ્યા અંતર બરાબર જમણી બાજુના બળ ગુણ્યા અંતર, એવી રીતે બે સરખામણી કરીને આપણે ચાક માત્રાનો સિદ્ધાંત સમજેલા છે. તો તેને અનુરૂપ આપણી પાસે 4 દાખલાઓ છે. એક દાખલો તો જોયો, આ બે, અને પછી એક ઉદાહરણમાં જોશું. ઓકે. તો આપણે જોશું આજે પહેલો સ્વાધ્યાયનો 16મો અને પછી જોશું સ્વાધ્યાયનો 17મો. ચાલો પહેલા સ્વાધ્યાયનો 17મો બરાબર જોઈ લઈએ. ઓકે, ચાલો. તો શું કીધેલું છે સ્વાધ્યાયના 17મો? આકૃતિ સમજો તો દાખલો તો બહુ ઈઝી છે ને માત્ર 2 માર્ક્સ માટેનું છે. ઓકે. તો શું છે? એક મીટર પટ્ટી છે, મીટર પટ્ટી. ઓકે. તો મીટર પટ્ટી એટલે 100 સેન્ટીમીટર. 1 મીટર ની લાંબી એવી પટ્ટી લેવાની, એટલે સ્કેલ, કે જે 100 સેન્ટીમીટર લંબાઈની, એટલે 1 મીટર લંબાઈની હોય. ઓકે. તો આપણે એક એવી પહેલા મીટર પટ્ટી બતાવીએ. આકૃતિ એકદમ વ્યવસ્થિત સમજજો. એટલે આમાં સંપૂર્ણ લંબાઈ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર જેટલી હોય, બરાબર? તો એનું એકદમ મધ્ય બિંદુ આવે, બરાબર? એટલે આટલેથી આટલું 50 સેન્ટીમીટર નું અંતર થાય સેન્ટર પર. ઓકે. ને જો પટ્ટીનું દળ કેપિટલ M જેટલું હોય, જો પટ્ટીનું દળ કેટલું હોય? કેપિટલ M જેટલું હોય. તમારે શોધવાનું છે એ જ મીટર પટ્ટીનું દળ. એટલે જો આપણે મીટર પટ્ટીનું દળ જો આપણે કેપિટલ M ધારી લઈએ, તો ચાલો ભાઈ ધારો કે મીટર પટ્ટીનું દળ કેટલું છે? કેપિટલ M છે. ઓકે. તો અહીંયા આપણે મીટર પટ્ટીનું દળ કેપિટલ M ધાર્યું. ઓકે. તો 100 સેન્ટીમીટર એટલે 1 મીટર લાંબી પટ્ટી છે, એટલે એક્ઝેક્ટ સેન્ટર 50 સેન્ટીમીટર આવશે. તો એ બિંદુ આગળ નીચે તરફ જે બળ લાગે, બરાબર? તો એ બળ એ વજન બળ કહેવાય. ને વજન બળ એટલે mg, અને મીટર પટ્ટી અહીંયા એનું દળ આપણે કેપિટલ M લીધેલું છે. તો અહીંયા નીચે તરફ જે બળ લાગશે તે કેપિટલ mg જેટલું લાગશે, બરાબર? ચાલો હવે આગળ વધીએ. પછી એ બેના મધ્ય છરીની ધાર પર સંતુલિત છે, એટલે વચ્ચેથી સંતુલિત છે. ઓકે. જ્યારે એવા બે સિક્કા કે જેમના દળ કેટલા છે? 5 ગ્રામના, તો 5 ગ્રામના બે ગોળ સિક્કા લેશું ને ક્યાં મૂકવાનું છે? તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર મૂકેલા છે. ઓકે. તો 12 સેન્ટીમીટરનું નિશાન એટલે મીટર પટ્ટીથી ચાલુ થાય 0 સેન્ટીમીટર, 1 2 3 4 5 6 7 8 9 10, એમ અહીંયા 50 સેન્ટીમીટર સુધી આવે. ઓકે. તો 12 સેન્ટીમીટર પાસે આપણે બે સિક્કા લેવાના છે. ઓકે. તો ધારો કે 12 સેન્ટીમીટર નો પોઈન્ટ અહીંયા છે,
તો અહીંયા બે સિક્કા લેવાના છે, બે સિક્કા, બરાબર. ઓકે, તો આ જે સિક્કા છે તે તમારે કેટલા આંખ ઉપર છે? તો આટલેથી આટલું એ 12 સેન્ટીમીટર ના અંક ઉપર છે, બરાબર. ઓકે, તો આ અહીંયા 5 ગ્રામના બે સિક્કા મૂકેલા છે, બરાબર. અને તો આપણે ધારો કે સિક્કાનું દળ સ્મોલ m બરાબર 5 ગ્રામ લઈએ. ઓકે, તો અને સિક્કાનું દળ સ્મોલ m બરાબર 5 ગ્રામ છે. ઓકે, તો અહીંયા 5 ગ્રામના કેટલા સિક્કા છે? ધ્યાન આપો, 2. તો અહીંયા જે નીચેની તરફ જે બળ લાગવાનું, ઓકે, તે mg સ્મોલ m g, બરાબર. પણ એવા કેટલા સિક્કા છે? 2 સિક્કા છે, એટલે 2 સ્મોલ m g લાગશે બળ, વજન બળ mg. પણ અહીંયા એવા 2 સિક્કા છે, એટલે 2 સ્મોલ m g જેટલું લાગશે. ઓકે, તે 12 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે આંખ ઉપર. ઓકે, ત્યારે પટ્ટી કેટલા સેન્ટીમીટર આગળ સંતુલિત થાય છે? 45 સેન્ટીમીટર આગળ. ઓકે, 45 સેન્ટીમીટર ક્યાં આવશે? તો એ અહીંયાથી 0 થી આ 50 સેન્ટીમીટર નો આંકડો છે, તો 45 સેન્ટીમીટર જે આવશે તે અહીંયા 50 સેન્ટીમીટર અહીંયા આવતું છે, તો એ કઈ અહીંયા આવશે 45 સેન્ટીમીટર અંતરે, બરાબર. તો આ અહીંયાથી સંતુલિત થયેલી છે, એટલે અહીંયા આપણે ટેકો લેશું, ટેકો, બરાબર. તો આ અહીંયા આપણે ટેકો લીધો, તો એ ટેકા માટેનું ધારો કે અહીંયાનું બિંદુ મેં નામ આપી દઉં, કયું? G. એ અહીંયા 45 સેન્ટીમીટર અંતરે છે. જોયું કે બરાબર. ઓકે, તો એ 45 સેન્ટીમીટર સંતુલિત થતું છે, તો મીટર પટ્ટીનું દળ એટલે આપણે કેપિટલ M * G શોધશું આપણે, બરાબર. તો આપણે ચાક માત્રાનો સિદ્ધાંત જ્યાંથી ટેકવેલું છે ત્યાંથી ડાબી બાજુનું ભાર ભુજા બળ અને અંતર, અને જમણી બાજુનું પ્રયાસ અને પ્રયાસ ભુજા પ્રમાણે થશે. એટલે બંને બાજુ બળ ગુણ્યા અંતરના કોન્સેપ્ટ યુઝ કરશું. અને અહીંયા ટેકો 45 સેન્ટીમીટર આગળ મળેલો છે તમને, બરાબર. તો આ G બિંદુ કહી દઈએ, બરાબર. પછી આ બિંદુને નામ આપી દો, અહીંયા A બિંદુ આપી દઈએ આ સિક્કાનું, અને આ જે છે તે બિંદુને નામ આપી દઈએ B બિંદુ આપી દઈએ વચ્ચે. ઓકે, તો ક્યાંથી ટેકવેલું છે? 45 સેન્ટીમીટર, એટલે G બિંદુ આગળ. તો ચાલો G બિંદુ આગળથી આપણે ચાક માત્રાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. તો કેપિટલ G બિંદુ આગળ આપણે ચાક માત્રાનો સિદ્ધાંત યુઝ કરીશું. તો કેપિટલ G બિંદુ આગળ ચાક માત્રાનો સિદ્ધાંત આપણે વાપરીએ, બરાબર. તો કેપિટલ G બિંદુ આગળથી ભાર ભુજા અને જમણી બાજુ પ્રયાસ ભુજા, એટલે બળ અને અંતરનું આપણે કરશું. ચાલો, તો G બિંદુથી ડાબી બાજુ ઉપર બળ તે વજન બળ mg, સિક્કાનું દળ સ્મોલ m * g. પણ એવા બે સિક્કા છે, એટલે 2 mg. ઓકે, ચાલો, એટલે બળ 2 સ્મોલ mg. અને એની ભુજા તો એ G થી A સુધીની જેટલી છે. ઓકે, તો એની ભુજા GA જેટલી છે. અંતર ઇઝ ઇક્વલ જમણી બાજુ ઉપર. ઓકે, તો જમણી બાજુ ઉપર જે બળ છે તે પ્રયાસ, તો પ્રયાસ કેપિટલ M * G. અને એનું જે અંતર છે તે G થી B જેટલું છે, એ ભુજા પ્રયાસ ભુજા થવાની. ઓકે, ચાલો હવે આપણે વેલ્યુ મૂકો. તો 2 સ્મોલ m એટલે 5 ગ્રામનો સિક્કો છે. ઓકે, G ની વેલ્યુ આપણે એમ જ રાખીએ, બરાબર. ઓકે, નહીં તો પછી આપણે અહીંયાથી આ ગુરુત્વ પ્રવેગ G તો ઉડી જ જશે બંને તરફથી, બરાબર. ઓકે, તો અહીંયા પછી શું રહેશે? તો 2
ઇન્ટુ સ્મોલ m એટલે 2 ગુણ્યા સ્મોલ 5 2 ગુણ્યા 5 ગ્રામ વાળા સિક્કા ઓકે અને g થી a સુધીનું અંતર ચાલો g થી a સુધીનું અંતર કેટલું આવશે આટલેથી આટલું અંતર કેટલું આવશે તો બરાબર સમજો આટલું અંતર કેટલું આવશે તો આટલું કેટલું છે 45 આટલું કેટલું છે 12 તો આટલું અંતર કેટલું થશે તો 45 માંથી 12 બાદ કરો તો આટલું અંતર થશે એટલે એ આપણે શું લખીશું 45 12 is equal to કેપિટલ M એટલે મીટર પટ્ટીનું દળ એ તો આપણે શોધવાનું છે અને G થી B સુધીનું અંતર ચાલો G થી B સુધીનું અંતર કેટલું થશે તો આટલું અંતર કેટલું છે 50 આટલું અંતર કેટલું છે 45 તો આટલું અંતર કેટલું થશે તો 50 માંથી 45 બાદ કરશું આપણે એટલે 50 45 દાખલો પતી ગયો 2 માર્ક્સ નો દાખલો છે ખાલી કેટલા માર્ક્સ 2 માર્ક્સ ઓકે તો ચાલો અહીં કેટલું થશે 10 45 12 કરો તો 33 બરાબર કેપિટલ M ઇન્ટુ 50 માંથી 45 જાય તો કેટલા 5 બરાબર ઓકે તો કેપિટલ M બરાબર કેટલા થવાના તો 330 33 ગુણ્યા 10 અને ભાગ્યા 5 તો કેપિટલ M બરાબર તમારો જવાબ 330 ભાગ્યા 5 કરો તો કેટલા આવશે જવાબ 66 ઓકે અને આ દળ આવ્યું તો દળ અહીંયા સિક્કાનું દળ કેમાં હતું ગ્રામમાં હતું તો આ ગ્રામમાં જ આવશે તમારું દળ તો આ મીટર પટ્ટીનું દળ થશે બોલો સમજ પડી કે દાખલો જો બહુ ઈઝી છે માત્ર તમને આકૃતિ સમજ પડવી જોઈએ ને સિક્કા અહીંયા જે દળ લીધા દળ તે અહીંયા જે બળ લીધા બળ તે mg ના સ્વરૂપમાં લીધા અહીંયા વચ્ચેથી બળ mg લીધું કેપિટલ M ઇન્ટુ g એટલે કેપિટલ M એ મીટર પટ્ટીનું દળ ને આ અહીંયા સિક્કા મૂકેલા છે એટલે એનું દળ લીધેલું છે સ્મોલ m 5 ગ્રામ નું અહીંયા બે સિક્કા મૂકેલા છે એટલે 2m g થશે 2 સ્મોલ mg થશે બરાબર બાકી આ બિંદુને અનુલક્ષીને ડાબી બાજુ બળ ગુણ્યા અંતર અને જમણી બાજુ બળ ગુણ્યા અંતર કરેલું છે તો બોલો આ પ્રમાણે તમને સમજ પડી ઓકે સેમ એવો જ દાખલો 16 નો દાખલો તો આ પણ આપણે એકદમ ઈઝી મેથડ થી કરીશું તો રકમ વાંચવાનું અને આપણે આકૃતિ કરી કે કેપિટલ R ત્રિજ્યાની એક સમાન તકતી છે તકતી એટલે ગોળ હોય તો ચાલો પહેલા આપણે એક તકતી લઈ લઈએ ગોળ ચાલો આ કેપિટલ O એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ આપણું એ કેપિટલ R જેટલું થવાનું બરાબર ઓકે ને આ તકતીનું દળ આપણે જે કેપિટલ R ત્રિજ્યાની તકતી છે એનું દળ આપણે કેપિટલ M લઈ લઈએ બરાબર એટલે કેપિટલ M બરાબર હવે વાંચો શું કીધેલું છે હવે આ તકતીમાંથી શું કરેલું છે એક ગોળાકાર છિદ્ર ગોલ કે જે કેટલા ત્રિજ્યાનું છે r/2 ત્રિજ્યાનું એક કાપી નાખવાનું છે બરાબર ચાલો એટલે આપણે એક ગોળાકાર છિદ્ર આપણે કાપી લઈશું ઓકે તો ગોળાકાર છિદ્ર કાપવાનું r/2 ત્રિજ્યાનું તો ચાલો એક ગોળ લઈ લઈએ તો જો એનું કેન્દ્ર અહીંયા થવાનું તેને આપણે o' કહી દઈએ o' ઓકે તો જોયું આ આટલેથી આટલું અંતર એ r/2 જ થવાનું r/2 થવાનું સમજ પડે છે ને જો ત્રિજ્યા એટલે આ ગોળાકાર છિદ્રની ત્રિજ્યા r/2 એટલે આટલો ભાગ આપણે કાપી કાઢ્યો બરાબર ચાલો આનું દળ આપણે કેટલું લેશું m1 લેશું
બરાબર. તો આટલો ભાગ આપણે કાપી લઈએ પૂરો, તો આ ચંદ્ર જેવો આકાર રહેશે, બરાબર. તો આ છિદ્રનું કેન્દ્ર એ મૂળ તકતીના કેન્દ્રથી r/2 અંતરે છે. જો મૂળ તકતી એટલે આખી કાળી, એનાથી r/2 અંતરે છે ને ગોળાકાર છિદ્રનું અંતર. ઓકે. તો પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. ચાલો, પરિણામી સપાટ ભાગ છે એટલે આ ચંદ્ર જેવો જે આકાર છે તે, બરાબર. તો એ પરિણામી સપાટ ભાગ, તો એનું આપણે ધારો કે અહીંયા લઈ લઈએ અંતર, તો એ O ડબલ ડેશ લઈ લઈએ, બરાબર. અને ધારો કે એ મૂળ કેન્દ્રથી કેટલા અંતરે લઈ લીધું આપણે, x અંતરે લઈ લીધું, તો આ x કેટલું અંતર હશે તેનો જવાબ આપણે લાવવાનો છે. ઓકે. તો અહીંયા આપણી પાસે ત્રણ ભાગ છે. એક મૂળ ભાગ છે તે કેપિટલ R ત્રિજ્યા, કેપિટલ M દળવાળો, બરાબર. અને પછી એક r/2 ત્રિજ્યાનો ભાગ કાપી લીધો એટલે m1 દળવાળો. ઓકે. અને જે આ બાકીનો ભાગ રહી ગયો તે m2 દળવાળો છે ને એ કેટલા અંતરે છે, x અંતરે છે. ઓકે. તો એક માંથી બે ભાગ કરેલા છે, બરાબર. તો ચાલો હવે આપણે આ x ની વેલ્યુ શોધવાની છે. તો આપણે ગુજરાતી લખીએ ભાઈ કે મૂળ તકતીનું દળ, ધારો કે મૂળ તકતીનું દળ કેપિટલ M અને ત્રિજ્યા કેપિટલ R છે. મૂળ તકતીનું દળ કેપિટલ M અને ત્રિજ્યા R છે. પછી એમાંથી આપણે r/2 ત્રિજ્યાની તકતીનો ગોળાકાર ભાગ કાઢેલો છે, એટલે હવે તેમાંથી r/2 ત્રિજ્યા તકતીનો ભાગ કાપેલ છે. ઓકે. તો આ જે તકતીનો ભાગ છે એનું દળ કેટલું હશે, તો જો આખી તકતીનું દળ કેપિટલ M છે, તો મારે આ તકતીમાંથી જો આવા ગોળાકાર છિદ્ર પાડવાના હોય તો કેટલા પડે, તો જો હું કહું કેટલા ભાગ પડે, તો એક r/2 ત્રિજ્યાનો આ x અક્ષ ઉપર, પછી એક r/2 ત્રિજ્યાનો y અક્ષ પર પણ પડે, પછી એક r/2 ત્રિજ્યાનો અહીંયા ઋણ x અક્ષ ઉપર પણ પડે, અને બીજો આવો ભાગ સેમ નેગેટિવ y અક્ષ ઉપર પણ પડે, બરાબર. ઓકે. તો આ જે તકતી હશે તો આમાં ચાર ભાગ કરી શકાય. તો આખી તકતીનું દળ કેટલું છે, કેપિટલ M. તો આ જે તકતી છે તો એનું દળ તે એ કેટલું થશે, m1 બરાબર m/4 થશે, બરાબર. તો હવે શું કીધેલું છે, તો બાકીનું જે સપાટ છે એનું આપણે ગુરુત્વ કેન્દ્ર શોધવાનું છે. તો એ ગુરુત્વ કેન્દ્ર આપણે કેટલા અંતરે લીધું, x અંતરે, તથા બાકીના સપાટ ભાગનું ગુરુત્વ કેન્દ્ર એ આપણે કેટલા અંતરે લીધું, x અંતરે છે, ને એ આપણે x અંતરે શોધવાનું છે. ઓકે. ને એનું જે દળ થશે તો એ કેટલું થશે, તો કુલ દળ કેટલું છે, કેપિટલ M. એમાંથી એક ભાગ આપણે કાપી લીધો એટલે m/4 નો ભાગ કાપી લીધો, તો એ બાકીના ભાગનું દળ શું થશે, તો કેપિટલ M માંથી m/4 બાદ થશે, તો m - m/4 4 લસા, તો 4 * 1 = 4 4m - m 3m, એટલે m - m/4 કેટલા થશે, 3m/4 થશે. સમજ પડી કે?
હા, તો જો હવે આપણે એક વસ્તુ કરીએ કે આ જે છે તો એમાં જે નીચે તરફ જે બળ લાગશે, ઓકે, તો એ mg જેટલું લાગશે, એટલે m1 g જેટલું લાગશે. ઓકે, ને આ o' બિંદુ જે છે ત્યાં જે બળ લાગશે તે m2 g જેટલું લાગશે. બરાબર, ને એ વચ્ચેનાથી આ બાજુનું અંતર r/2 છે ને આ બાજુનું અંતર x છે. બરાબર, તો આ વસ્તુ આપણે O બિંદુને અનુલક્ષીને ચાકમાત્રાનો સિદ્ધાંત રજૂ કરીએ. ઓકે, તો O બિંદુ ને અનુલક્ષીને ચાકમાત્રાનો સિદ્ધાંત. તો ચાલો ચાકમાત્રાનો સિદ્ધાંત વાપરીએ. તો ચાકમાત્રાનો સિદ્ધાંત એમ કે ડાબી બાજુ ભાર ભાર ભુજા, જમણી બાજુ પ્રયાસ પ્રયાસ ભુજા. ઓકે, તો ડાબી બાજુ જે છે તે ભાર અને ભાર ભુજા અને જમણી બાજુ પ્રયાસ પ્રયાસ ભુજા. ઓકે, તો ડાબી બાજુ ભાર એટલે m2 g છે. ઓકે, અને એની ભુજા એટલે આ O બિંદુથી અંતર એનું કેટલું છે x, પણ એ ઋણ દિશામાં છે ઉગમ બિંદુથી, એટલે આપણે નેગેટિવ ઓફ x લઈએ. પ્લસ x લેવું તો પણ વાંધો નથી. બરાબર, ઓકે, ચાલો પછી જમણી બાજુ પ્રયાસ અને પ્રયાસ ભુજા. પ્રયાસ એટલે બળ, તે આ ગોળાકાર તકતીનું દળ છે તે m1, તો બળ m1 g. ઓકે, અને તેનું અંતર તે આ O બિંદુથી અંતર કેટલું છે r/2, તો એ અંતર r/2 છે. ઓકે, હવે અહીંયાથી જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરીએ, તો કેન્સલમાં g થશે. બરાબર, ચાલો હવે આપણે શું કરશું, આપણે x શોધવાનું છે. ચાલો m2 ની વેલ્યુ મૂકો. ઓકે, તો m2 ની વેલ્યુ છે કેટલી 3n/4. અને કે જે બાકીનો સપાટ ભાગ છે, બાકીનો જે સપાટ ભાગ છે તે આનું દળ આવા ચાર ભાગ થાય કેપિટલ M નો, એટલે આનું દળ m/4, તો બાકીનું દળ 3n/4. ચાલો તો આ 3n/4. પછી અહીંયા નેગેટિવ ઓફ x ઇઝ ઇક્વલ ટુ આનું દળ કેટલું છે, તો એ m/4 છે. ઓકે, અને અહીંયા r/2 છે. ઓકે, ચાલો પાછું જે કેન્સલ થતું છે તે કરીએ. તો અહીંયાથી દળ કેન્સલ થશે. બરાબર, છેદમાંથી 4 કેન્સલ થશે. ઓકે, તો બોલો આ અંતર શોધવાનું છે ગુરુત્વ કેન્દ્રનું, પરિણામી પદાર્થનું ગુરુત્વ કેન્દ્રનું અંતર શોધવાનું છે. તો આ x શોધવાનું છે. તો જોઈ લો, જમણી બાજુ r/2 છે, આ બાજુ આ ખાલી 3 લેલો છે, તો એ છેદમાં આવી જશે. તો x બરાબર આપણને કેટલા રહેશે, માઈનસ આ બાજુ જાય એટલે માઈનસ. બરાબર, અને r/6. બોલો સમજ પડી કે આવ્યો? તો આ પરિણામી પદાર્થનું ગુરુત્વ કેન્દ્રનું અંતર r/6 સેન્ટીમીટર અંતર. તો અહીંયા અંતર સેન્ટીમીટર કેવું આપ્યું નથી, એટલે આ જ થવાનું. એટલે ચોપડીમાં જવાબ હશે r/6. બરાબર, પણ એ મૂળ તકતીનાથી ડાબી તરફ આવવાનું, વિરુદ્ધ દિશામાં, એટલે આપણું એ માઈનસ છે. બોલો સમજ પડી? આવડશે દાખલો ભાર ભાર ભુજાના કોન્સેપ્ટ પ્રમાણે. ને જે પણ છે ને તે આ આકૃતિ પર છે, એટલે શબ્દો સમજીને આકૃતિ બનાવવામાં આવડશે તો ચાકમાત્રાનો સિદ્ધાંત તો તમને આવડતો જ છે. તો એ પ્રમાણે જાતે કરજો. ક્લિયર? પતાવશો આટલું કામ? તો એક જ દાખલો બાકી આપણા આ ચેપ્ટરમાં, ચાકમાત્રાના સિદ્ધાંતને અનુલક્ષીને. તે કંઈક એક ઉદાહરણમાં છે. તો એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. એટલે આપણું પ્રકરણ નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિ, એ લેક્ચર આપણો પૂરો થશે. ક્લિયર? કરી લેશો આ બે દાખલા જતે? જો ને જેટલા વધારે સમજશો એટલું વધારે આવડશે તમને. કરી લેશો ને? ઓકે, તો આટલું કામ તમે પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ.